માતાજી ने जय श्री कृष्ण बधाई ने केम छो बधाई मजामां छो ने अमे पण बधाई मजामां छीए। अने आज तो तैयार थईने अमारे जावुं छे बहार दर्शन करवा जवानुं छे। एटले कायम तो मारी कुलदेवी माता दर्शन करवा जता होय छीए पण आज तो अमारा पप्पाना कुलदेवी माताना दर्शन करवा जवानुं छे। त्यां मठ केवो छे अने कया माताजी छे अमारे मारा पप्पाना घरे कुलदेवीमां ई तमने बतावीए। चालो त्यारे दर्शन करवा। अने श्वेत ने रुद्र ने तैयार ज छे जो। श्वेत नो तो बर्थडे है। श्वेत नो तो आज बर्थडे है ने हैप्पी बर्थडे श्वेत। थैंक यू। हाँ श्वेत नो आज बर्थडे है एने बधाय बर्थडे विश करजो। अमे बधा तैयार थई गया छे ने निकळवुं छे। हाँ चॉकलेट नु बॉक्स है आवी गयुं छे। हालो बधाय चॉकलेट खावा। जो फाइनली अमे हवे आवी ज गया छीए धंधुकाथी अमारे खोडियारमाना मोढे दर्शन करवा गया था। त्यांथी आवी गया छीए अने हांजना वागी गया छे 5 ने रुद्र आवीने बार रमवा वही गयो छे कारण के पास बार मैदानमा दड़ा बेटवा रमवा आवी गया छे એટલે મજા આવે બધા ભેગું જે બધા રમે છે। તમને એમનો અવાજ સંભળાતો જ છે બધા દડાવાળાનો। એટલે रुद्र અહીંયા રમવા વહી ગયો છે અને આપણે બીજું કામ કરવાનું ચાલુ કરી દેવાનું છે। आ जो काले बपोरे आपणे काढ्यो तो आ ढोल तपवा मूक्यो छे घऊनो काले काढ्यो छे ने काले तप्पो सवारे मूक्यो छे अने आजे तप्पो हमणे हवे थोड़ोक ठंडो थई जाय कारण के आखी बपोरनो तप्पो होय एटले गरम होय एटले ठंडो थई जाय ने એટલે પછી આપણે એને સાફ કરીને સરસ રીતે મસ્ત જ કરીને પછી ઘરમાં લઈ લેવાનો છે। અને આજ રાતે ટાઈમ મળે તો રાતે ને ત્યાર પછી કાલે સવારે घऊँ आपणे मोईन एडिયું मोईने ने भर देवाना छे कारण के आपणे तो कोथळीना पेकिंगना घऊँ लाव्या छे तैयार एटले एमां कई बहु जाजू तो कचरू के कशुं काकरो तो होय ज नहीं पण कंईक कचरू होय के कोईक धनेरू एकादुं आवी गयुं होय तो पछी बधा घऊँ आपणा बगाड़े नहीं એટલા માટે આપણે એને એકવાર ચાણી હોરા કાઢીને સાફ કરી નાખવાના છે અને પછી એડિયું દેવાનું છે। અને આ બાજુ અમારે કાળીની બધાય જો હવે એમને પાણીનો ટાઈમ થઈ ગયો છે 5:30 જેવું થાય ને એટલે પાણી 5 થી 6 ના ગાળામાં પાઈ દે। બીજું કંઈ કામ હોય તો થોડુંક મોડું થાય નહીતર પાઈ દેવી એમને પાણી એટલે હવે આખો દિવસનું વાસી ધોઈ તે અને પાણી પાવાનો ટાઈમ થઈ જ ગયો છે એટલે આપણે બધાને પાણી પાઈ દેવી। જો બધા ઊભા થઈ જ ગયા છે जो काળી ने ये भी ઊભા થઈ ગયા છે અને આ બાજુ ભગડી ને પાસડી ને એ બધા ઊભા છે ને આપણે હજી રજકોઈ વાટવો જ છે એટલે હવે પહેલાં પાણી પી દેવી એમને કારણ કે બપોર આખી તપી હોય એટલે એમને તરસા તો થયા હોય સવારે પાયું હોય બપોર આજ ઘરે હતા નહીં એટલે હવે પાણી પહેલાં પી દેવી પછી રજકો વાટવા એવું કામે જવું છે એવું કામ શરૂ કરી દેવી છે। અને આવી ગયા છીએ ઓન ધ વે हाईवे ऊपर दाल बाटी प्रोग्राम अँ दाल बाटी स्पेशियल होटल से एवं जमवा आई गया थी। जो वहाँ हाईवे ऊपर बधा चालू है एवं जगह हाईवे ऊपर होटल से आई गयु से बधुं बाटी आई ने से तो बाटी भांगवानुं काम चालू है। हजी दाल आई नहीं जो लसणवाળી चटनी एनी आरे डूंगरी ने લીંબુ ने ठंडी छाश ने आवुं बधुं છે। गरमा गरम बाटी છે એટલે પહેલાં બાટી આપી દે ગરમ હોય એટલે આપણે એને ભૂકો કરીને ઠરતી થાય પછી ડાયરી પાછી ગરમ જ હોય
એટલે ગરમ દાળ પછી નાખીએ એટલે ખાવાની મજા આવે. દાળ બાટીનો ટેસ્ટ બહુ જ મસ્ત હોય છે, સરસ જ બનાવે છે. તો હાલો બધાય દાળ બાટી ખાવા. આખા લસણ એમાં તો આખા લસણ હે બોલ પાછા. અને બધા તાર પપ્પાની ડીશમાં જ વહી ગયા એકમાં. ચલો હવે તૈયાર કરો ડીશ. આ ઢોરાઈ જશે પવાલી એન રાખો. આ મસાલો નથી નાખવાનો લસણિયા? થોડોક તો નાખો, કેવું લાગે? થોડોક જે બની જાય ને પછી જેને જે ખાવો હોય ને એ પ્રમાણે ખવાય. કોઈતરા ઉતારા નથી લાગતા કા? એમ ના, આખું લસણ એટલે આખા લસણ વાળી હોય. હે બધું અંદર આવી ગયું. બહુ મજા આવે. હે ખાવાની બહુ મજા આવે. અને આમ ખાવાનું ગરમ ને મજા આવે. લસણ તો ટેસ્ટ કરો. હા, તીખું નથી લાગતું? તીખું ન હોય તો બફાઈ ગયું છે એટલે સોયત્રા બોતરા હેક નહીં ને? અરે સોયત્રામાં આવે જાય એવું સુશી લેવાનું. ઓલાને આપો એકાદું. બહુ મસ્ત છે તું લસણ ખાય. બેઠું ભર એનું મોઢું જો થાય. કરવા દે. તીખું નથી એને જરાય નથી તીખું. બાફેલા બટેકા જેવું લાગે છે, જરાય તીખું નથી લાગતું. મસ્ત દાળ બાટી છે. નથી તીખું, ખાઈ જા, હું ખાઈ ગઈ. સરસ લાગે ને?